ચારો ધર્યા દે. લાલજી બાપાને એવું ક્યાં જરૂર હતી પંખી ઘર બનાવવા, નવાડા બનાવવા, કીડિયારું પુરાવવાનું? પરમાર્થ માટે, પોતાના સ્વાર્થ માટે નહીં. અને સાધુનું લક્ષણ હોય દયા, ગરીબી, શીલતા. આ બધો સ્વભાવ સાધુમાં વણાયેલો હોય, સંતમાં વણાયેલો હોય. સંત એટલે તમે સિમ્બોલ મારી દો એવું ના હોય કે દાઢી વધારેલી હોય, જટા વધારેલી હોય, ભગવા પહેરેલા હોય, ધોતી પહેરેલી હોય. એ સંત એવું ના હોય. જીને ખુદ કો સાધ लिया वो साधु. ખુદની સાધના મહાપુરુષો કરી, ખુદની અંદર પરમ તત્વને જગાડ્યું. અરે પરમાત્મા એની ભીતર ભેળો આવીને બેસી જાય સાહેબ, એને ભજન કહેવાય. આ લાલજી બાપાને વર્ષો થઈ ગયા પણ હજુ આપણે એના નામ ઉપર અહીંયા ભેગા થઈ ગયા. આનાથી બીજું મોટું એમનું જીવન ચરિત્રનું પ્રમાણ હોય કહી શકું. પણ શરીરને ટકાવવા મેં કીધું એમ હવા પાણીની જરૂર, એમ આત્મા સો પરમાત્માની યાત્રા કાપવા માટે ભજનની જરૂર છે. અને નરસિંહદાસ મહાત્માએ કીધું એમ કદાચ બીજું કઈ ના કરવું હોય, રસ્તા તો અનેક છે, વે અનેક છે. તમારે કઈ રીતે ચાલવું ડિપેન્ડેડ યુ, આપની ઉપર આધાર છે. કોઈ હિંમતનગર થી આવ્યા છે, કોઈ ઈડર થી આવ્યા છે, તો હું ઘણી વખત કહું કે 4 વ્હીલરમાં કોઈ આવ્યા હોય, કોઈ 2 વ્હીલરમાં આવ્યા હોય, કોઈ સાયકલ લઈને આવ્યો, કોઈ નજીક હોય તો પેડલ થી બી આવ્યો હોય, મતલબ ચાલતા પણ આવ્યો હોય, કોઈ ઓટો રિક્ષામાં પણ આવ્યો હોય. તમારે કઈ ફાસ્ટ ગતિમાં કઈ રીતે જવું છે એ આધાર આપની ઉપર છે. પણ કાંઈ ના થાય તો કાંઈ નહીં. કબીર સાહેબે કીધું મન કે તરંગ કો માર લે તો બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લે તો હો ગયા ભજન. જે આદત ખરાબ પડી ગઈ છે ને એ સુધરી જાય તો ભજન જ છે. ભાણ સાહેબે પણ કીધું કે ભાણ કે ભટકીશ નહીં, મથી લે મનની માય, છાનો માનો પડ્યો રહે તો તારે કરવું પડે નહીં બીજું કાંઈ. ઉર્મિઓને શાંત કરી દે, તારી અંદર જે તરંગો છે એને શાંત કરી દે. શાંત કરીશ એટલે તારી અંદર જે બધા પિક્ચરો છે ને એ બધા ઓટોમેટિક ચાલુ થઈ જશે. જે મહાપુરુષનો અનુભવ થયો, દાસી જીવન સાહેબને અનુભવ થયો, કબીર સાહેબને અનુભવ થયો. પણ આપણે વફતમાં બધું મળી લેવું, ઇન્સ્ટન્ટ આજે કરો કાલે મળી જ જવું જોઈએ. ભલામણ એક ઝાડ રોપીએ ને તો બી વર્ષો પછી ફળ આવે. ભક્તિમાં તમારે તાત્કાલિક લઈ લેવું. તન મન ધન સદગુરુને સમર્પિત કરવું પડે. અને આ જે મહાપુરુષ છે ને એને સગળું સમર્પિત કરી દીધું. હમણાં પ્રકાશગીરીજીએ કીધું હતું કે એક જગ્યાએ કંઈક દીકરાઓ કશું નતું, પછી દીકરાઓને ગવર્મેન્ટ નોકરી મળી ને એની પાછળ આ સંત મેળાવડો છે. પણ આ બધું ક્યારે થાય? સંતની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર પડી જાય તો. અને સાહેબ એ સંતના ભજનના વાઇબ્રેશનમાં તાકાત એવી હોય, એ ચેતનામાં પાવર એવો હોય સાહેબ. એક વખત એની કૃપા દ્રષ્ટિ, એમની દ્રષ્ટિ આપની ઉપર પડી જાય પછી તમારું કાયાનું કલ્યાણ થઈ જાય, ગામનું કલ્યાણ થઈ જાય, ફળીનું કલ્યાણ થઈ જાય, શેરીનું કલ્યાણ થઈ જાય. આજ તમારે હું જે જગ્યાથી આવું છું, જોધલપીર બાપા 765 વર્ષ પુરાણી જગ્યા છે. રામદેવ પીરના 100 વર્ષ પહેલા જોધલપીર થયા. તમારે પહેલા અહીંયા જોધલપીરે આવવું હોય તમારે શું કેવું પડે? કેસરડી આવું છે એટલે ગામ અમર થઈ ગયું. કેસરડી ગયા પછી તમારે જોધલપીરે જવું છે. અને એના અમે 81 પાંગડીની બાપુએ વાત કરી, એમાં 81 વંશજો છે. કહેવાનો તાત્પર્ય એ છે કે એક ગામમાં સંત પ્રગટ થાય એટલે ભૂમિ, મતલબ એ ગામ, એ કુટુંબ, એ પરિવાર, એ ફળિયું, આ બધી જેની ચેતનાથી ભરપૂર ભરેલું હોય. પણ આપણને લેતા આવડવું જોઈએ. આપણે સૂર્ય છે એ પ્રકાશ આપે છે, પણ એની સામે આપણે ઊભું રહેવું પડે. ફૂલ સુગંધ આપે છે પણ એની સુવાસ લેવી પડે. પણ આપણે અહીં કંઈક પ્લાસ્ટિકના ફૂલ છે, જો આ પ્લાસ્ટિકના ફૂલે ના કડાડો સુગંધ આવે જ કે
કે ના આવે? ગુજરાતીમાં સમજો પડે બેનો? જાગે છે ને બધા? હોઈ ગયા? સુગંધ આવે કે ના આવે? હા નાખો. જો તમે માતા મહાદેવ પીર પેગેમ્બર ઇધર કિધરમાં પડ્યા છે, અહીંયા સુગંધ લેવાની કે જીવતા? એટલે મહાપુરુષો કીધું મનસા માલણી ગોરખ જાગતા નર સેવો. જાગતા નર સેવો તો મળે નિર્જન દેવ. जागृत पुरुष की सेव ना कर लेवाय। ओशोए कीधु के परमात्मा को तुम कहाँ कहाँ ढूंढोगे? मंदिर में ढूंढोगे, मस्जिद में ढूंढोगे, गुरुद्वारा में ढूंढोगे। उससे बेहतरीन कुछ नहीं करने का। जिसको परमात्मा मिल गया उसको ढूंढ लो। जेने परमात्मा मળી ગયા એને ખોજી લો, એ તમને પરમાત્મા પરમ તત્વ બતાવી દેશે। અને પરમ તત્વ ખોજવાની જરૂર છે નહીં, તમારી અંદર ભેળો જ છે। એટલે સવારામ બાપાએ કીધું કે બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે, પણ પડ્યું છે ત્યાં ગોતે ને ગોતે છેટે છેટે કોઈ સુરતા સુગડ સમેટે, તો એના ઘટમાં સાહેબ ભેટે।